વડોદરા શહેરમાં એક ખાનગી હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મીડિયા સેલ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ડોક્ટર જયપ્રકાશભાઈ સોની પ્રેરક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા, તેમજ મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પડિયાર અને રમેશભાઈ પટેલની વિશેષ હાજરી નોંધાઈ હતી। મીડિયા મીટ દરમિયાન મીડિયા અને પાર્ટી વચ્ચે વધુ સશક્ત સંવાદ અને સહકાર કેવી રીતે વધારી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। શહેરના અનેક ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓની હાજરી વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે। હું સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં આપણી ચેનલ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે મહેનત કરી છે એમાં આગળ વધે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું। સાથે સાથે આજે જ અમારો એક કાર્યક્રમ જે નિશ્ચિત થયો છે એની જાણકારી આ મીડિયાના માધ્યમથી સૌ કાર્યકર્તા સુધી, નાગરિકો સુધી પહોંચાડવા માગીએ છીએ કે આવતીકાલથી 2 દિવસ સુધી સળંગ નિરીક્ષકોની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે કેન્ડિડેટને જે દાવેદારી કરવા માંગે છે એના માટેની પ્રક્રિયા શરૂ થવાની છે। એનું શેડ્યુલ મહાનગરના પેજ પર મૂકેલું છે। આપ સૌને વિનંતી છે કે આ શેડ્યુલ જોઈએ, જેને જે સમય પર આપ બોલાવવામાં આવ્યા છે એ પ્રમાણે એ સમય અને સ્થાન પર પહોંચીએ અને પોતાની દાવેદારી નોંધાવીએ। ધન્યવાદ।